તો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગરની અંદર આવેલું છે, બધાને ખબર છે, ફેમસ છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામની અંદર આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે, જે સમ્રાટ મિહિર ભોજે 8મી સદીની અંદર બંધાવ્યું હતું. અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી તરણેતરનો મેળો ભરાય છે, જે રંગબેરંગી છતરીઓ માટે ફેમસ છે. રંગબેરંગી છતરીઓ દેખાય છે આ રહી. સાહેબ આ રંગબેરંગી છતરીઓનું શું મહત્વ છે? એનું પણ મહત્વ છે. સાહેબ લગ્ન સાથે જે અહીંયા જે સમુદાય આવે છે, તો એમના લગ્નની સાથે સંકળાયેલી આ છતરીઓ છે. કઈ રીતના? વાંચો આગળ એટલે ખબર પડશે. ચલો, આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ હુડા નૃત્ય કરે છે. કયું નૃત્ય? હુડા નૃત્ય કરે છે. અહીં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે, જેની અંદર બળદગાડાની દોડ, ઘોડાની દોડ જેવા અન્ય કાર્યક્રમો સાથે પશુ પ્રદર્શન પ્રવાસીઓ માટેનું પણ આ આકર્ષણનું કેન્દ્ર છે. ક્લિયર? એની ઇમેજ પણ હું તમને બતાવી દઉં છું. જે રેસ થાય છે અહીંયા, ઘોડાની રેસ થાય છે, એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ ટાઈપની રેસ થાય છે. ઓકે. હવે સાહેબ આ જે મંદિર છે એનો ઇતિહાસ શું કહે છે? તો આનો ઇતિહાસ છે એ મહાભારત સાથે સંકળાયેલો છે. તમને ખબર જ છે કે જ્યારે કયું હતું પેલું જે એમનો મહેલ હતો, જે લાખનો બનેલો હતો, એ સળગાઈ દેવામાં આવે છે. એના પછી જે પાંડવો છે એ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે. પાંડવ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે. એના પછી તમને ખબર છે પાંચાલી એટલે કે જે દ્રૌપદી એમનું નામ હોય છે, એમનું સ્વયંવર થાય છે. અને સ્વયંવરમાં એક ચુનૌતી રાખવામાં આવે છે કે માછલી ઉપર ફરતી હોય છે, નીચે પાણી હોય છે, અને પાણીમાં જોઈને માછલીની આંખ છે એ વિંધવાની હોય છે. આવી ચુનૌતી હોય છે. હવે બે જ વ્યક્તિ છે એ આવું કામ કરી શકે એવા હોય છે, એક કર્ણ અને એક અર્જુન. આખી સ્ટોરી નહીં કહેતો, ઓકે. પરંતુ એ જે માછલીની આંખ વિંધવાની જે પ્રક્રિયા છે અથવા તો જે કાર્યક્રમ છે, એટલે કે પાંચાલીનો જે સ્વયંવર છે એનું આયોજન આ મંદિરે થયું હતું. અને એવું કહેવામાં આવે છે કે જે માછલીની આંખ વિંધવા માટે જે એનું પ્રતિબિંબ પાણીની અંદર જોવાનું હતું, એ આ કુંડની અંદર જોઈને અર્જુને આ માછલીની આંખ વિંધી હતી, એવું કહેવામાં આવે છે. હાલાકી આ ઇમેજની અંદર તમને આ રીતના કંઈક જોવા મળશે, પરંતુ કથાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે જે પાંચાલીનો જે સ્વયંવર છે, દ્રૌપદીનો સ્વયંવર છે, એ આ જગ્યાએ આયોજિત થયો હતો. ક્લિયર? હવે આ જગ્યાએ પાંચાલીનો સ્વયંવર આયોજિત થયો હતો. તો સાહેબ અહીંયા સ્વયંવરની જે પ્રથા છે એ હજુ ચાલી આવે છે. હવે જો સ્વયંવરની પરંપરા હજુ ટકી છે, એટલે કે અહીંયા ભરવાડ અને અન્ય આદિવાસી સમુદાય કમ્યુનિટીના અપરિણિત પુરુષો અને સ્ત્રીઓ તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ત્રીઓની શોધની અંદર આ મેળાની મુલાકાત લે છે. પુરુષો ઉત્કૃષ્ટ રીતે ભરતકામ કરેલી છત્રીઓના નીચે ઊભા રહે છે, જે તેમની વૈવાહિક સ્થિતિ બતાવે છે. કોઈ પુરુષ ઊભો હોય રંગબેરંગી છત્રીનો નીચે, એનો મતલબ કે એની વૈવાહિક સ્થિતિ છે, એટલે કે એને પરણવું છે. જ્યારે સ્ત્રીઓ તેમના વર માટે છત્રીની આસપાસ જાય છે, ઓકે, સ્ત્રીઓ છે એ ક્યાં જશે? તો આ રીતના છત્રીની આસપાસ જશે. તો આવી સરસ મજાની પ્રથા છે એ આ તરણેતરના મેળાની અંદર તમને જોવા મળે છે. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં, જે અર્જુન આંખ વિધિ હતી, એ ઇતિહાસ સાથે સંકળાયેલું આ મંદિર છે. યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ.